અમદાવાદમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખાસ કેમ્પનું આયોજન પાલડી નરસિંહ ભગત છાત્રાલયમાં કેમ્પનું આયોજન કરાયું। જ્યાં સુધી જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે। વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ખાસ કેમ્પનું આયોજન છે। તો કાળઝાળ ગરમીથી બચવા માટે કેમ્પમાં મંડપ, પાણી અને કુલરની વ્યવસ્થા પણ કરાઈ છે। તો કેમ્પમાં અરજદારોની મુશ્કેલી ન પડે તે માટે અલગ અલગ કાઉન્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। अनुसूचित जाति कल्याणना लोकोने अगवडता न पड़े तेना शुभाशयथी नरसिंह भगत छात्रालय पालड़ी जे एक्ઝેક્ટ पालड़ी बस स्टेशननी सामे छे त्यां केम्पनुं आयोजन कर्युं छे। ज्यां त्यां गांधीनगर कक्षाएथी आपणे अलग अलग अधिकारीओ कुल 4 अधिकारीनी निमणूक करी छे। वर्ग 2 ना 4 अधिकारीनी निमणूक करी छे તેમજ મહેકમ કક્ષાએ ગણીએ તો આપણે વર્ગ 3 ના 29 કર્મચારીની નિમણૂક કરી છે। અને ત્યાં મંડપ સુવિધા, પાણીની સુવિધા, કુલર સુવિધા અને અલગ અલગ કાઉન્ટર પર જેમ કે ફોર્મ સ્વીકારવાનું કાઉન્ટર, ફોર્મ વિતરણનું કાઉન્ટર, ફોટો પાડવાનું કાઉન્ટર અને વેરિફિકેશનનું કાઉન્ટર એવા અલગ અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે। અરજદારોને વધુમાં બેસી શકે તે માટે બેન્ચીસની સુવિધા, ટેબલની સુવિધા પણ કરવામાં આવી છે। શહેરો સાથે નાના કેન્દ્રમાં પણ કતારો લાગી રહી છે। છોટાઉદેપુરમાં દાખલા કઢાવવા લાંબી કતારો લાગી, જાતિ આવકના દાખલા કઢાવવા માટે કતારો લાગી રહી છે। 3 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા। લોકો વહેલી સવારથી ઊભા છે કતારોમાં અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની કતારો લાગી છે। સ્કૂલ કોલેજોના એડમિશન માટે દાખલાની જરૂરિયાત છે। છોકરાને દાખલો લેવા આવ્યા છે, બરાબર। કાલના ધક્કા ખાયા છે, બે દિવસ થયા। કાગળિયો કરાવતે 1 દિવસ, એટલે 3 દિવસ આજે। ગઈકાલે પરમ દિવસ કાગળિયા કરાયા, બધા લોટરી કરાવી, એવું તેવું। કાલે લાઈન में પડ્યા, ના મેરાયો, આજે પાછા આવ્યા। સોમવારે આયા એટલે અહીં પછી નેટ ને ચાલતી કરીને આખો દિવસ સાંજ લગી અમે 5 વાગ્યા સુધી અમે બેહી રહ્યા રાહ જોઈને। પછી 5 વાગી જાય એટલે અમે ઘરે ના ગયા। પછી મંગળવારે આવ્યા તો 2 દાખલા કઢાયા, કોમલબેનનો ને જયદીપભાઈનો। તે જયદીપભાઈનો પહેલો પ્રથમ કઢાવ્યો તે દાખલો નહીં મળ્યો ને કોમલબેનનો આજે મળ્યો। એટલે સાહેબને પૂછ્યું કે ક્યારે મળે, એમ તો કાલે મળશે એમ કીધું। આ રોજના રોજ કાયમ ટકા ખાવાનું ઠેઠ માલુસિલોસથી અમે આવીએ, કામગીરી બધું છોડીને આવીએ, ખેતીવાડી અમે કેમ કે અમે નહીં ભણ્યા પણ છોકરોને ભણાવીએ એ રીતે કરીને અમે દાખલા કઢાવીએ છીએ। પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા શરૂ થઈ છે। મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ લાંબી કતારો જોવા મળે છે। જાતિ અને આવકના દાખલા મેળવવા માટે નાના શહેરોમાં પણ કતારો લાગી રહી છે। મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના દાખલા લેવા માટે કતારો લાગી રહી છે। પટેલિયા જ્ઞાતિના લોકોને દાખલા લેવા માટે ધરમ ધક્કા ખાવા પડે છે। વાલીઓના મતે કોર્ટ અને વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા પ્રમાણપત્ર હોવા છતાંય નથી મળી રહ્યા દાખલા। સરકારની ગાઈડલાઈન મુજબના તમામ પુરાવાઓ આપીએ છતાં પણ દાખલા નથી મળતા એવા આક્ષેપો છે। અગાઉ 2014 સુધી મળતા હતા દાખલા, ત્યારબાદ સ્થાનિક તંત્ર એસટીના દાખલા ન આપતું હોવાનો આરોપ। દાખલા ન મળતા હોવાથી બાળકોનું ભાવિ બગડી રહ્યું છે। બાળકોને નથી મળી રહ્યું સ્કૂલ કોલેજમાં એડમિશન। નોકરી મેળવવા માટે પણ અગવડ પડી રહી છે। સમાજની અનેક રજૂઆતો પછી પણ તંત્ર દ્વારા કેમ નથી આપવામાં આવી રહ્યા દાખલા, આ એક સવાલ છે। 2014થી પટેલિયા સમાજના લોકો દાખલા મેળવવા માટે કચેરીએ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અનેક વિસ્તારની અંદર જે પટેલિયા સમાજ આવેલો છે તેમને દાખલા નહીં મળી રહ્યા। એસટીના દાખલા ન મળતા અનેક અગવડો પડી રહી છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લુણાવાડા વિસ્તારનું એક ગામ છે કે ત્યાંના રહીશો છે આ લોકો, અને પટેલિયા સમાજના લોકો છે। આ લોકોને 2014થી દાખલા નથી મળી રહ્યા। 2014 સુધી તો મળ્યા છે પરંતુ 2014 પછી મળતા બંધ કરી દેવામાં આવ્યા છે। અનેક રજૂઆત બાદ પણ અત્યારે પણ મળતા નથી। શું કહેશો, દાખલા નથી મળતા, શું કારણ હોઈ શકે? સાહેબ, અમને 1960 પછી 2014 સુધી દાખલા મળ્યા છે। સરકારની ગાઈડલાઈન પરના તમામ પુરાવા મારી પાસે છે। હું વિશ્લેષણ સમિતિમાં મારું પ્રમાણપત્ર, માન્યતા પ્રમાણપત્ર પણ મને મળ્યું છે। મારા કુટુંબમાં તમામના દાખલા છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણેનો એક પણ પુરાવો અમારી પાસે ઘટતો નથી। મેં બીએડ કરેલું છે અને ફી ભરવા માટે બહુ તકલીફ પડે છે। દાખલા ન હોવાના કારણે 1 લાખ રૂપિયા ફી ભરવી પડે છે અમારે। દાખલો મળે તો કેટલો ફાયદો થાય તમને? દાખલો મળે તો અમારે બહુ ફાયદો થાય। અભ્યાસ
અમારે ફ્રીમાં થઈ શકે એમ છે. એ નથી તો એના લીધે મને મેડિકલમાં એડમિશન નથી મળ્યું. મારા ભાઈને મેડિકલમાં અત્યારે ગવર્મેન્ટ કોલેજમાં હોત એની જગ્યાએ હવે પ્રાઇવેટમાં છે. પ્રાઇવેટમાં વધારે ફી ભરવી પડે છે. કાં તો બહુ ખાતા સાહેબ. શું કહે છે અધિકારીઓ? કે તમારે ગમે તે બોનસ કાઢતા હોય છે કે તમે પટેલિયા તમારી એક જાતિ છે, અટક છે, એક જાતિ છે, જાતિમાં નથી આવતા અને તમારે 50 પહેલાંના કોઈ આધાર પુરાવા રજૂ થયેલા નથી એવું કહેતા. દાખલો ન હોવાથી નોકરી પણ મળી નથી રહી. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પટેલિયા સમાજને અત્યારે અનેક અગવડોમાંથી નીકળી રહ્યા છે, ત્યારે દાખલાની પણ માંગ કરી રહ્યા છે. જલ્દીથી જલ્દી દાખલા મળે તેવી માંગ અહીંના પટેલિયા સમાજના લોકો કરી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતીમાં હિસાગર. વરસાદ બાદ હવે આખરી ગરમી માટે રહો તૈયાર. સુરત અને વલસાડ આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે, તો પોરબંદરમાં અને ભાવનગર, દ્વારકા અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે એકાદ જગ્યા સામાન્ય વરસાદની શક્યતા છે. तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं. अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत कम चांसेस देखने को बन रहे हैं. उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले 5 दिनों तक. और 2 से हम 5 दिनों की अगर हम बात करते हैं तो 2 से अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए, जिसमें कई जगहों पे जो है हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक. जिसमें अगर हम बात करें हीट वेव अलर्ट की तो गुजरात रीजन में जो है सूरत एंड वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं. साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट्स हैं कोस्टल एरियाज़ में, जैसे पोरबंदर, देन भावनगर, इन जगहों पे जो है और द्वारका, इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है. साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा. साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की, तो कुछ जगहों पे जैसे महिसागर, दाहोद, तापी, डांग और सौराष्ट्र कच्छ में भावनगर, ये जामनगर, राजकोट और बोटाड, ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है, जो कि बहुत न के बराबर ચાન્સીસ हैं. અમદાવાદમાં બોપલ, ઘુમા, શિલજના લોકો માટે મોટા સમાચાર. ઔડા દ્વારા સિંધુ ભવન શિલજ જંકશન પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ઓવરબ્રિજની કામગીરી અગાઉ આરસીસી રોડ બનાવાશે. બ્રિજની બંને તરફના સર્વિસ રોડ પર આરસીસી રોડ બનશે. રોડની કામગીરી શરૂ કરવા માટે ડાયવર્ઝન આપવા માટે રજૂઆત થઈ છે. શહેર પોલીસ કમિશનરને ડાયવર્ઝન મુદ્દે રજૂઆત કરાઈ છે. ટ્રાફિકને અડચણ ન થાય એ બાબતના પગલાં લેવા માટે જાણ કરાઈ છે. આગામી સપ્તાહથી સર્વિસ રોડ આરસીસીની કામગીરી શરૂ થશે. બ્રિજની કામગીરી દરમિયાન સર્વિસ રોડ પર ભારણ વધશે. બ્રિજનું કામ આપણે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે જ એ ટ્રાફિકને સાઈડના સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાનો થાય છે. જે છેલ્લા લગભગ 3-4 વર્ષમાં ઔડાએ જે રિંગ રોડ ઉપર ફ્લાયઓવર બ્રિજના કામ કર્યા, તો એમાં સર્વિસ રોડની જે ડિઝાઇન હોય એ ભારે વાહનોની એ ક્ષમતાનું વહન કરી શકે એવી સ્વાભાવિક રીતે ન હોય. એટલા માટે આ વખતે અમે નવું એક કન્સેપ્ટ લઈ અને આપણે આવ્યા છીએ કે જેથી બ્રિજના સમગ્ર નિર્માણ કાર્યના સમયગાળા દરમિયાન જે ભારે વાહનોનું ડાયવર્ઝન કરવું પડે એ સર્વિસ રોડ પણ એ જ ક્ષમતા મુજબના હોય. શહેરમાં વિવિધ ક્ષેત્રો ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને ટ્રાફિકનું ભારણ હળકું થાય. આ જ પ્રકારનો બ્રિજ જે છે તે સિલજ પાસે બનાવવામાં આવશે. અત્યારે હાલ જોઈ રહ્યા છો કે બપોરનો સમય છે, ટ્રાફિક જે છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. જો કે અહીંયા બ્રિજ નિર્માણ થશે. બ્રિજ નિર્માણ થાય તે પહેલાં જે સર્વિસ રોડનો વિસ્તાર જે છે ત્યાં જે આરસીસીનો રોડ જે છે તે બનાવવાની જહેમત જે છે તે કરવામાં આવશે. અત્યારે હાલ આ પ્રકારનો નકશો જે છે તે ઔડા દ્વારા તૈયાર કરી દેવામાં આવે છે. ઔડા જે છે તે સર્વિસ રોડ ઉપર પણ આરસીસી રોડ જે છે તે તૈયાર કરશે, જેથી કરીને ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થાય તો રોડની ગુણવત્તા જે છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરશે.
છે. મહત્વનું એ છે કે ભારે વાહનો જે છે તે બ્રિજ નિર્માણ કરવાના સમયે પસાર થતા હોય છે, જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે અને સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે. ભારે વાહનોના પગલે રોડ જે છે તે વારંવાર ડેમેજ થતા હોય છે, ત્યારે આ પ્રકારના ડેમેજ રોડ ન થાય તે માટે આરસીસી રોડ જે છે તે તૈયાર થશે અને ટ્રાફિકનું ભારણ હલકું થાય તે માટે બ્રિજ નિર્માણ કરવામાં પણ આવશે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.